પ્રિય બીએના વિદ્યાર્થીઓ, તમારે જે સાહિત્યિક સંજ્ઞાઓ આવે છે એમાંથી મોટા ભાગની આપણે કરી. બે સંજ્ઞા હજુ બાકી છે, એક તિરોધાન અને બીજી છે વિરેચન. આજે આપણે આ બે સંજ્ઞા એક સાથે કરીશું. જે વિદ્યાર્થીઓ હજુ એરિસ્ટોટલ નથી ભણ્યા એમને માટે વિરેચન સમજવું થોડું અઘરું છે, પણ આપણે તમે 5 માર્કનું લખી શકો અને અઘરું પણ ન લાગે એ રીતે વાત કરીશું. મારી અને તમારી સાદી ભાષામાં જે વ્યવહારની ભાષા છે એ વ્યવહારની ભાષામાં વિરેચનનો અર્થ થાય શુદ્ધિકરણ. આપણા શરીરની અંદર કોઈ અશુદ્ધિઓ વ્યાપી હોય તો આપણે જુલાબ વિરેચન લઈએ છીએ અને પરિણામે આપણું પેટ સાફ થાય છે, શરીર શુદ્ધ થાય છે. એટલે વિરેચનનો વ્યવહારની ભાષામાં સીધો સાદો અર્થ થાય શુદ્ધિકરણ. શરીરને સાફ કરવા માટે જે અપાય એને વિરેચન કહેવાય. વિરેચનની પ્રક્રિયા એટલે શુદ્ધિકરણની પ્રક્રિયા. પણ સાહિત્યની પરિભાષામાં વિરેચનનો અર્થ જરાક બદલાઈ જાય છે, કારણ કે પ્લેટોએ એવું કહેલું કે કાવ્ય એ માણસને બગાડે છે, એની નૈતિકતાને એ નૈતિકતા નથી રહેવા દેતું, અને એટલે મારા આદર્શ નગર રાજ્યમાં કવિ ન જોઈએ. એરિસ્ટોટલ જે પ્લેટોનો શિષ્ય હતો એણે કહ્યું કે કોઈ વાત તો ત્યારે નાટક સંદર્ભે થતી. આપણે કોઈ પણ સાહિત્ય કૃતિના સંદર્ભે આ વાત કરી શકીએ કે જ્યારે આપણે કોઈ સાહિત્ય કૃતિ, એ નાટક હોય, નવલકથા હોય, કવિતા હોય, વાર્તા હોય, કશાની પાસે જ્યારે આપણે જઈએ છીએ, એને વાંચીએ છીએ અથવા તો કોઈ નાટક જોઈએ છીએ, ફિલ્મ જોઈએ છીએ, તો આપણી લાગણીઓનો ઉદ્રેક થાય છે ચોક્કસ જ, પણ પછીથી એનું શમન પણ થાય છે. એક સમતોલ અવસ્થાને આપણે પામીએ છીએ. તો ઉલટાનું મનુષ્ય વધારે સમ અવસ્થા પામે છે. એ જે પ્રક્રિયા છે એને કેથાર્સિસ એટલે કે વિરેચન કહેવાય. કેથાર્સિસનું ગુજરાતી વિરેચન. જો મેડિકલ એટલે કે હોમિયોપેથીની ભાષામાં આ આખી વાત સમજવી હોય તો તમને કોઈ એવું દ્રવ્ય આપવામાં આવે છે, એવી દવા આપવામાં આવે છે જેનાથી તમારા રોગના લક્ષણો ઉગ્ર બને છે અને પછી ધીરે ધીરે કરતા એ રોગ મૂળમાંથી દૂર થઈ જાય છે. તો આ કેથાર્સિસ છે, આ વિરેચન છે. તમારા શરીરને પહેલા ઉગ્ર અવસ્થાએ લઈ જઈ અને પછી સમ અવસ્થા પર લઈ જાય, એનું કામ જ એ છે. કેથાર્સિસ એરિસ્ટોટલની ટ્રેજેડીની ચર્ચાની અંદર જે સંજ્ઞા છે એ કેથાર્સિસનું પારિભાષિક ગુજરાતી એટલે વિરેચન. ધારો કે હું અને તમે એક કરુણ ફિલ્મ અથવા નાટક જોઈ રહ્યા છીએ. એની અંદર જે પાત્રોને દુઃખ પડે છે એ આપણું દુઃખ નથી, અને છતાંય આપણે એ પાત્રની પીડા સાથે એકાત્મ ભાવ અનુભવીએ છીએ. એ રડે છે ત્યારે આપણી આંખમાંથી પણ પાણી જાય છે અને છેલ્લે આપણે મનની શાંતિ અનુભવીએ છીએ. પેશનેટ થયા, આવેશમાં આવ્યા, આવેગમાં આવ્યા, લાગણીઓએ ઉદ્રેક અનુભવ્યો, પણ પછીથી એ બધું જ શાંત થયું, સંપરાયું, આપણે વધારે શાંતિ અનુભવી. એટલે જ્યારે આપણે કાવ્યના પ્રયોજનની વાત કરીએ ત્યારે અશિવ નિવારણની જે વાત કરીએ છીએ એ અશિવ નિવારણ આજના જમાનામાં આ મનોવૈજ્ઞાનિક રીતે થાય છે, કેથાર્સિસની રીતે, વિરેચનની રીતે.
તમે જુઓ કે કેટલી રીતે કેથાર્સિસને સમજાવવામાં આવ્યું છે, વિરેચનને સમજાવવામાં આવ્યું છે. પહેલું મેં કહ્યું તબીબી અર્થઘટન, જેમાં હોમિયોપેથીની સારવાર દરમિયાન તમારો રોગ ઉગ્ર બને અને પછી દર્દમુક્ત થાવ. એ જ રીતે ટ્રેજેડી અથવા તો નાટક અથવા ફિલ્મ અથવા સાહિત્ય કૃતિ માણસના મનમાં ભય, દયા કે બીજી કોઈ પણ લાગણીઓ જગાડે, એ લાગણીઓને તીવ્ર અનુભવ કરાવડાવે અને પછી એનાથી મુક્ત કરી દે, એટલે વિરેચન. રોગની રસી મૂકીને માણસને જે જંતુમુક્ત કરવામાં આવે છે એની સાથે પણ કેથાર્સિસ એટલે કે વિરેચનને સરખાવવામાં આવે છે. લેન કૂપર નામના વિવેચકના મતે નાટક જોયા પછી પ્રેક્ષક એક માનસિક રાહત અનુભવે છે. તમે નાટક નહીં તો ફિલ્મ કહો, નવલકથા કહો, લાગણીના તીવ્ર અનુભવમાંથી એ પસાર થયા પછીની એ રાહત છે. આ લાગણીઓના તીવ્ર અનુભવમાંથી પસાર થયા પછી જે રાહત મળે છે એ વિરેચનના કારણે મળે છે. એ લાગણીઓના તુમુલ સંઘર્ષ તોફાનમાંથી મુક્ત થયાનો જે ભાવ છે એ પ્રક્રિયા એટલે કેથાર્સિસ, એ પ્રક્રિયા એટલે જ વિરેચન. મને અને તમને વ્યવહારના જગતમાં દુઃખ કે પીડા નથી ગમતા, પણ કળાના અનુભવમાં આપણે એ દુઃખ અનુભવવા માટે તૈયાર હોઈએ છીએ. કલાકૃતિની અંદર જ્યારે દુઃખનું નિરૂપણ હોય ત્યારે આપણે એ અનુભવીએ છીએ, પણ પછીથી આપણું મન ઉર્ધ્વીકરણ વધારે ઉચ્ચ કક્ષાને પામે છે, વધારે ઉન્નત કક્ષાનું બને છે. તો આ કેથાર્સિસ અથવા તો ગુજરાતીમાં જેને આપણે વિરેચન કહીએ, એક એવી સમતુલા જે માણસના મનમાં જાગેલી અસમતોલ લાગણીઓને સમતોલ અવસ્થામાં લાવે છે અને એના કારણે માણસ વધારે શાંતિ અનુભવે છે. એટલે એરિસ્ટોટલનો વિરેચન સિદ્ધાંત અથવા કેથાર્સિસનો સિદ્ધાંત એણે પ્રતિપાદિત કર્યું હતું કે કલા અને સાહિત્યના ઉપયોગ દ્વારા આપણું બગડેલું માનસ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે, એનું ઉર્ધ્વીકરણ થાય છે, એ સુધરે છે. તો આ તમારી વિરેચનની સાદી સમજ. બાકી તો 8 વિવેચકો કેથાર્સિસ વિશે શું કહે છે એ એમએમાં તમારે ભણવું પડશે. અત્યારે તમારા માટે આટલું કાફી છે.